નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર જાણીશું કે ખેડૂત નોંધણી એ કરાવવી કેમ જરૂરી છે, પીએમ કિસાન યોજનાનો લાભ મળશે કે કેમ, તો ચાલો જાણી લઈએ આજના વિડીયોની અંદર। તો એક ફાર્મર આઈડી બનાવવાનું છે કે જેને ખેડૂત આઈડી કાર્ડ પણ કહેવાય છે। તો ખેડૂત કાર્ડ એટલે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર। દેશના નાગરિકો માટે આધાર કાર્ડ દાખલા તરીકે એ યોજનાઓની અંદર જરૂરી પડતું હોય છે। એ જ રીતે ભવિષ્યની અંદર ખેડૂત માટે ખેડૂત આઈડી કાર્ડ ખૂબ ઉપયોગી થશે। તમને 11 અંકનો નંબર મળશે જે આજીવન કામ આવશે। આ પ્રક્રિયા તમારી જમીનના દરેક સર્વે નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો તારીખ 25/11/2024 પહેલાં જે ખેડૂતોને ખેડૂત આઈડી નહીં બનાવે એમને પીએમ કિસાનનો હપ્તો નહીં મળે એવા સમાચાર છે। તો એ મળશે તો ખરી જ, પણ એ કરાયા પછી। તો જે ખેડૂતોએ હજુ આઈડી કાર્ડ ના લીધું હોય તો એમણે એ બનાવી દેવું। ખેડૂત આઈડી દ્વારા પીએમ કિસાન, કેસીસી, પાક ધિરાણ, જમીનનું ધિરાણ જે મળતું હોય છે એ, ટેકાના ભાવે ખરીદી, આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સબસિડીની અરજીઓ છે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખૂબ લાભ થશે। તમે જેવો આઈડી કાર્ડ નંબર નાખશો તો વારે ઘડીએ જે આપણે માહિતી ભરતા હોઈએ છીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર, એ તમારે ભરવાની રહેશે નહીં। ફક્ત તમે નંબર નાખશો તો એ સીધી માહિતી આવી જશે અને ફોર્મ ભરાઈ જશે। તો તેના માટે તમારે પુરાવાની અંદર તો એવું કશું અપલોડ કરવાનું હોતું નથી, ફક્ત આધાર કાર્ડ તમારી પાસે હોવો જોઈએ, બરાબર છે। ત્યારબાદ 8A અને સર્વે નંબરની વિગત હોવી જરૂરી છે જે તમે નાખશો, અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। આટલું તમારી પાસે હોવું જરૂરી છે, ક્યાંય અપલોડ કરવાનું નથી, ફક્ત માહિતી તમારે ભરતા રહેવાનું છે। બીજા અલગ ઘણા બધા સમાચારો પણ આવેલા છે કે ભાઈ 25 નવેમ્બર પહેલાં ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત છે। ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે। ત્યારબાદ બીજા સમાચારો પણ તમે જોઈ શકો છો। જે ખેડૂત 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો એને 2000નો હપ્તો નહીં મળે। આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ હવે ફરજિયાત છે। તો કેવી રીતે કરવું આ તમારે રજિસ્ટ્રેશન, તેનો વિડીયો પણ બનાવેલો છે, તમને લિંક પણ આપી દઈશ નીચે વિડીયોની અંદર, જેથી તમે વિડીયો જોઈ પણ શકશો। પરંતુ તમને એ સમજાવી દઉં કે કઈ વેબસાઇટ ઉપર થશે, ત્યારબાદ તમે નીચે લિંકમાં વિડીયો આપી દઈશ, એ તમે જોઈ શકશો। બહુ સરળ પ્રોસેસ છે, મોબાઈલ વાપરતા હો એના માટે બહુ સરળ છે। ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત નામની જે વેબસાઇટ છે આ લખી અને તમારે ગૂગલમાં સર્ચ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે આ વેબસાઇટ જે છે એ ખોલવાની છે, ગુજરાત ફાર્મરી રજિસ્ટ્રી। તેના ઉપર જઈ અને ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે। તમે ફાર્મર ઉપર ક્લિક કરશો તો નીચે ક્રિએટ ન્યૂઝ એના ઉપર ક્લિક કરી અને ત્યાં આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી નાખશો એટલે તમારું એ બની જશે, એ મૂળ આગળની પ્રોસેસ થઈ શકશે। ત્યારબાદ એ કર્યા પછી અહીં મોબાઈલ નંબર નાખી ઓટીપી ઉપર ક્લિક કરી અને જે ઓટીપી આવે છે એ લોગિન કરવાથી એ ખુલી જશે અને આગળની તમામ માહિતી તમારે ભરવાની રહેશે। બહુ સરળ માહિતી છે, જેની અંદર તમારે સર્વે નંબર ટિક કરવાના આવશે, કોઈ માહિતી સુધારો હશે તે પણ આવશે એ રીતે। તો એનો વિડીયો પણ બનાવેલો છે, વિડીયો તમને નીચે લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અથવા નીચે કોમેન્ટ બોક્સમાં, તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં। થેન્ક યુ, આભાર। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આ બાબતે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો।